પચરંગી સંકુલ ગાંધીધામમાં પરપ્રાંતીય વસ્તીના કારણે ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાયો છે। ખાસ કરીને દારૂ, ડ્રગ્સ સહિતની બદીઓ વધી છે। અવારનવાર પોલીસ દ્વારા દારૂ પકડવામાં આવે છે, ત્યારે પૂર્વ કચ્છમાં નો ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત એ ડિવિઝન પોલીસે વધુ એક વખત મોટી માત્રામાં નશાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી વિગતો મુજબ એ ડિવિઝનના પીઆઈ દ્વારા સ્ટાફને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત જવાહરનગર ખાતે આવેલી અબુદા હોટલના રૂમ નંબર 19માં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પંજાબના તરણતારણ જિલ્લાના ગુરદેવસિંહ રેશમસિંહ જાટ અને પંજાબના અમૃતસરના અને હાલે ગાંધીધામમાં ટ્રક ડ્રાઇવિંગ માટે આવતા ઇકબાલસિંહ મુખ્તિયારસિંહ લદડને ઝડપી લેવાયા હતા। તેઓના કબજામાંથી કુલ 34.430 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યું હતું। એફએસએલ કરાવતા માદક પદાર્થ હેરોઇન, મોર્ફિન અથવા તો કોડેન હોવાનું સામે આવ્યું હતું। કુલ 17,21,500 રૂપિયાનો ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સાથે પૂછપરછમાં સામે આવ્યું કે તરણતારણ જિલ્લાનો ગુરદેવસિંહ માલ લઈને આવ્યો હતો અને ઇકબાલ સ્થાનિકે ગ્રાહક ગોતવાની વેતરણમાં હતો, ત્યારે જ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓએ ખેપ કરી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે। આ કામગીરીમાં પીએસઆઈ અને ડી સ્ટાફ જોડાયો હતો।